દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી હમીદ અંસારી આજે કચ્છ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા। આજે બપોરે ભુજના વિમાની મથક ઉપર તેઓ તેમના ધર્મપત્ની સાથે આવી પહોંચ્યા ત્યારે તેમને રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલી, મંત્રી શ્રી બાબુભાઈ બોખારિયા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય પંકજભાઈ મહેતા, હેમલતાબેન ગોર, લશ્કરી પાંખના વડાઓ, કચ્છ જિલ્લા આઈજી એ.કે. જાડેજા, એસપી શ્રી ડી.એન. પટેલે આવકાર્યા હતા। આજે બપોરે હવાઈ મથક પર આવી પહોંચેલા શ્રી હમીદ અંસારીએ પુષ્પગુચ્છ તેમજ કચ્છી કલાનું પ્રતીક આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છ જિલ્લાની વિવિધ ખાસિયતો અને કલા કારીગીરી અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ તેમને માહિતગાર કર્યા હતા। ખાસ કરીને તેઓ આજે ભુજ ખાતેથી વાયુદળના હેલિકોપ્ટરમાં સીધા ધોરડો જવા રવાના થયા હતા। ધોરડો ખાતે તેઓ રાત્રિ રોકાણ કરનાર છે અને ત્યારબાદ આવતીકાલે તેઓ કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે। તેમની આ મુલાકાતને અનુસંધાને વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ કરીને સલામતીને લઈને પોલીસ તેમજ સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે।